નમસ્કાર મિત્રો, ઇતિહાસના ઊંડાણમાં ડોક્યું કરવું એક રોમાંચક અનુભવ છે. આજે આપણે એક એવા શહેરની વાત કરવાના છીએ જે હજારો વર્ષ પહેલા ધમધમતું હતું. આ શહેર છે લોથલ. લોથલ એ સિંધુ ખીણની સંસ્કૃતિનું એક મહત્વપૂર્ણ બંદર હતું. આજના ગુજરાતમાં આવેલું આ શહેર પ્રાચીન સમયમાં વેપાર અને સંસ્કૃતિનું કેન્દ્ર હતું. તો ચાલો આ વિડીયોમાં આપણે લોથલના ઇતિહાસ, સંસ્કૃતિ અને તેના મહત્વ વિશે જાણીએ. તો આ જાણવા માટે તમે બધા ત્યાં છો ને? લોથલની સ્થાપના આશરે 4500 વર્ષ પહેલા થઈ હતી. તે સિંધુ ખીણની સંસ્કૃતિનો એક ભાગ હતો, જે વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિમાંની એક છે. આ શહેર સિંધુ ખીણની સંસ્કૃતિનું એક મહત્વપૂર્ણ વેપારી કેન્દ્ર હતું. લોથલની જહાજો દ્વારા દૂર દૂરના દેશો સાથે વેપાર થતો હતો. લોથલના લોકોએ ખેતી, પશુપાલન અને કારીગરોમાં પણ ખૂબ જ પ્રગતિ કરી હતી. તેઓ માટીના વાસણો, ધાતુની વસ્તુઓ, ઘરેણાં બનાવવામાં નિષ્ણાત હતા. લોથલનું સૌથી મહત્વનું આકર્ષણ તેનું બંદર હતું. આ બંદર ખૂબ જ મોટું અને આધુનિક રીતે બનાવવામાં આવ્યું હતું. અહીં જહાજોને લંગારવાની અને માલસામાન ચડાવવાની વ્યવસ્થા હતી. લોથલ એ શહેરનું આયોજન પણ અદ્વિતીય હતું. આ રસ્તાઓ સીધા અને પહોળા હતા. ઘરો વ્યવસ્થિત રીતે બાંધવામાં આવ્યા હતા અને દરેક ઘરમાં પાણી અને ગટરની વ્યવસ્થા હતી. લોથલના લોકો કારીગરીમાં પણ ખૂબ જ હોશિયાર હતા. તેઓ માટીના સુંદર વાસણો બનાવતા હતા, જેના પર રંગબેરંગી ચિત્રો દોરવામાં આવતા હતા. તેઓ ધાતુમાંથી પણ અનેક ઉપયોગી વસ્તુઓ બનાવતા હતા. લોથલના લોકો સાદું જીવન જીવતા હતા. તેઓ ખેતી અને પશુપાલન કરતા હતા. ઘઉં, જવ અને ચોખા તેમના મુખ્ય ખોરાક હતા. તેઓ સૂતર કાપડ પહેરતા હતા અને ઘરેણાંના શોખીન હતા. સ્ત્રીઓ અને પુરુષો બંને ઘરેણાં પહેરતા હતા. લોથલના લોકો શાંતિપ્રિય હતા અને તેઓ વેપાર અને ઉદ્યોગમાં રસ ધરાવતા હતા. તેઓ ધર્મ અને કલાને પણ મહત્વ આપતા હતા. લગભગ 3900 વર્ષ પહેલા લોથલનું પતન થયું હતું. એવું માનવામાં આવે છે કે કુદરતી આફતો જેમ કે પૂર અને ધરતીકંપના કારણે આ શહેર નાશ પામ્યું હતું. કેટલાક ઇતિહાસકારો માને છે કે નદીઓએ પોતાના માર્ગ બદલી નાખ્યો, જેના કારણે વેપારે અટકી ગયો અને શહેર ઉજ્જડ થઈ ગયું. તો ગમે તે કારણ હોય, લોથલનું પતન એ સિંધુ ખીણની સંસ્કૃતિના અંતની શરૂઆત હતી. તો આજે લોથલ ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલું છે. અહીં ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામ કરવામાં આવ્યું છે. લોથલના અવશેષો જોવા માટે એક સંગ્રહાલય પણ બનાવવામાં આવ્યું છે, જ્યાંથી આપણને તે સમયની સંસ્કૃતિ અને જીવનશૈલી વિશે જાણવા મળે છે. લોથલના સંરક્ષણ માટે સરકાર અને સ્થાનિક લોકો સાથે મળીને કામ કરી રહ્યા છે, જેથી આ પ્રાચીન વારસાને જાળવી શકાય. લોથલ એ આપણા ઇતિહાસનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ શહેર આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ અને તે સમયના લોકોના જીવન વિશે ઘણી માહિતી આપે છે. લોથલથી આપણે શીખીએ છીએ કે માનવ સંસ્કૃતિ કેવી રીતે વિકાસ પામી છે અને કુદરતી આફતો સામે કેવી રીતે ટકી રહી છે. આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. આભાર.